જામનગરમાં પશુ માલિકની દાદાગીરી સામે આવી પાલિકાએ પકડેલા ઢોર તાળું તોડીને લઈ ગયા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જે પાલિકાએ ઢોર પકડ્યા હતા તેને તાળું તોડીને તમામ લોકો લઈ ગયા છે। પાલિકાએ પકડેલા ઢોર તાળું તોડીને અહીંયા લઈ ગયા હતા ત્યારે દાદાગીરી સામે આવી રહી છે। उपेन्द्र अमारी साथे जोड़ाई गया है। उपेन्द्र, पालिका पोतानी कामगीरी करे छे परंतु आ रीते ताळुं तोड़ीने अने बांधेला ढोर परत लई रह्या छे त्यारे शुं विगतो सामे आवी रही छे? जी चौक्कसथी जणावी दो के जामनगरमां गत मोडी सांजे एक सरू सेक्शन પાસે ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી। આ ઢોર પકડવાની કામગીરી શહેરમાં બે વિભાગમાં કરવામાં આવે છે અને પોલીસની ટીમને સ્થાપી રાખવામાં આવે છે। પરંતુ આ કામગીરી ચાલુ હતી ત્યારે પોલીસની જે ટીમ છે તે થોડીક પાછળ હતી કે થોડીક આગળ જવાના કારણે ઢોર માલિકે પોલીસથી બચવા માટે ફટાફટ જે ઢોર પકડવાનું આવ્યું હતું પશુ માલિકનું તેને તાત્કાલિક જે ઢોર પકડની કામગીરી છે ત્યાં જઈ અને ઢોર છોડાવ્યું હતું। આ જે કામગીરી ચાલી રહી હતી ઢોર પકડવાની કામગીરી જે કાર્યવાહીની ટીમ છે તેને પણ ભૂંડી ગારો આપી હતી અને તેને અપશબ્દો બોલ્યા હતા। પરંતુ આ જે ઢોર પકડવાની કામગીરી છે તેની સામે પણ હાલ તો અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને પશુ માલિક રોષ જમાવી અને પોતાના ઢોર છોડાવી રહ્યા છે। બિલકુલ, ક્યાંક ઢોર છોડાવવામાં આવી રહ્યા છે, ઢોર માલિકો દ્વારા આ પ્રકારની દાદાગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિડીયોના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે આ લોકો સામે? હાલ તો આ સમગ્ર ઘટનાની જાણ થતાં સોલિડ વેસ્ટના અધિકારી દ્વારા સંપૂર્ણ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે અને આ જે કયા એરિયામાંથી કે કયા વિસ્તારમાંથી આ જે બનાવ બન્યો છે તેની તપાસ કરીને આગળની કાર્યવાહી હાલ તો હાથ ધરવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે ઉપેન્દ્ર।